અમદાવાદના ભાડજમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે। હરેકૃષ્ણ મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મહાઅભિષેક સહિત હિંડોળા ઉત્સવ અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ તૈયારીઓ જે રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ભજન, સંગીત અને વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે આજે મંદિરમાં દિવસ દરમિયાન લોકો માટે દર્શનને લઈને મંદિર ખુલ્લું રાખવામાં આવશે અને બીજી તરફ જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, જન્માષ્ટમી પર્વને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર ખાતે પહોંચી રહ્યા છે। तो आज मुद्दे संवाददाता अभिषेक सिंह वाघेला अपनी साथे लाइव जोड़ाया है। अभिषेक, केवो माहौल मंदिर परिसर में है? मोटी संख्या में भावी भक्तों पण पहुंची रह्या छे, मंदिर में पण तैयारीओ पूरजोश में चाली रही है। बिल्कुल लवलीन, बात करिए तो आज जन्माष्टमी पावन पर्व है और जन्माष्टमी एटले कृष्ण भगवान जन्मोत्सव आज न मात्र अमदावाद शहर में परंतु देशभर में कृष्ण महोत्सव जो है ते चाली रह्यो छे, तेनी उजवणी जे छे ते करवामां आवशे। त्यारे हूँ आपने दृश्यों बताववा मांगीश के त्यारे हाल भाड़ज मंदिर हरे कृष्ण मंदिर दृश्यों जो है कि त्या जोई शकाय छे के वहेली सवारथी ज भक्तों जो है मोटी संख्या में उमट्या छे। साथे साथे भगवान ने आज विशेष प्रकारना सुशोभित वाघा जो है पहेरवामां आवेला छे। साथे साथे बात करवामां आवे तो मंदिरनुं आखुं जे परिसर जे छे, मंदिरनुं गर्भगृह जे छे तेमां देशी और विदेशी पुष्पों जो है लगावीने सुंदर मजानी सजावट जो है करवामां आवी रही है। साथे साथे कही शकाय कि जे प्रकारे जोई शकाय छे के भक्तों जो है भगवाननुं दर्शन करीने धन्यता जो है अनुभवी रह्या छे। साथे साथे बात करिए तो भक्तों जो है भगवाननी भक्ति में क्या लीन थई गया होय ते प्रकारनुं जोवा मळी रह्युं छे। साथे साथे बात करिए तो जे प्रकारे आज आखो दिवस दरमियान जे अलग अलग प्रकारना सांस्कृतिक कार्यक्रमों जो है थवाना छे अने तेने लईने अत्यारे हाल कही शकाय के ताळामार तैयारीओ जो है जोवा मळी रही है। साथे साथे बात करिए तो मंदिरना गर्भगृहथी लईने मंदिरना परिसर सुधीनी जो आपणे वात करिए तो अत्यारे हाल जोवा मळी रह्युं छे। एक विशेष प्रकारनी जे आखी कही शकाय के आखो तैयारी जे छे कार्यक्रमनी करवामां आवी रही छे। त्यारे मंदिरनी अंदर हालना हूँ तमने परिसરના दृश्यों बतावવા માંગીશ કે જોઈ શકાય છે કે બાજુમાં પણ જે છે તે હિંડોળાની ભગવાનને દર્શન કરવા માટેની એક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ મંદિરના દાસ આપણી સાથે છે, આપણે તેમની સાથે જાણીશું કે આજે ભગવાનનો કૃષ્ણ મહોત્સવ જે છે ઉજવવાનો છે ભાડજ મંદિરમાં કઈ રીતે આખો સાંસ્કૃતિકથી લઈને દરેક કાર્યક્રમ કઈ રીતના રહેશે આજના? હરે કૃષ્ણ। સૌપ્રથમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની આપના ચેનલ થકી બધા દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન। અને જન્માષ્ટમીનો પર્વ છે એટલે હરે કૃષ્ણ મંદિર ભાડજની જે વ્યવસ્થા હોય છે એ ખૂબ જ બહુ મોટા પાયે કરીએ છીએ અને બહુ મોટી સંખ્યામાં લોકોનું અહીંયા દર્શન માટે લોકો આવી રહ્યા છે સવારથી જ। અને સવારના કાર્યક્રમમાં ભગવાનના વિશેષ શણગાર દર્શનથી કાર્યક્રમનો આરંભ થયો અને ભગવાનને વિશેષ આભૂષણોથી, વિભિન્ન પ્રકારના પુષ્પોથી સંપૂર્ણ મંદિરને ભગવાનને સુસજ્જિત કરવામાં આવ્યા છે। અને અત્યારે ભગવાનના હિંડોળા સેવા પણ ગોપાલજીનું આરંભ કર્યું છે। અને તે પશ્ચાત આપણે ભગવાન શ્રી રાધા માધવ માટે ઉત્સવ મંડપ પર અત્યારે જ પાલકી ઉત્સવ જે છે એ આરંભ કરેલી છે અને તે પશ્ચાત એમની માટે મહાઅભિષેકનું કાર્યક્રમ થશે। એટલે સંપૂર્ણ દિવસ દરમિયાન લોકો માટે અહીંયા વિભિન્ન પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે બધાને ફરાળી પ્રસાદ પણ લઈને ભગવાનના આશીર્વાદ લઈ જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। ખાસ કરીને વાત કરીએ તો રાત્રિના સમયે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે, રાતનો આખો કાર્યક્રમ કઈ રીતનો રહેશે? જી, તો સાંજના અભિષેક પછી ભગવાનના આનંદ માટે જેમ આપને જણાવ્યું મેં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે જેમાં કથક ગ્રુપ એક ભગવાનના આનંદ માટે આપણા સાંસ્કૃતિક નૃત્યની પેશગી કરશે અને તે પશ્ચાત ભગવાનનું જે વિશેષ મહાઆરતી છે એ મંદિરના મુખ્ય હોલની અંદર મંદિરના અધ્યક્ષ દ્વારા વિશેષ આરતી ઉતારવામાં આવશે અને બધા ભક્તોને સવારે જે 108થી વધારે વ્યંજન અર્પણ કરવામાં આવ્યા છે ભગવાનને એનું પ્રસાદ વિતરણ પણ કરવામાં આવે છે। એટલે ટૂંકમાં જે સંપૂર્ણ મહાઆરતીના દર્શન છે એ રાતે 12 વાગે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી એના ગુંજથી આરતી ઉતારવામાં આવશે। એટલે કહી શકાય કે વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। સાથે સાથે દિવસભરના આખો કાર્યક્રમની આપણે વિગતો જાણી, સાથે સાથે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જોઈ શકાય છે કે મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે। ભક્તો પણ શું કહેવા માંગે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું, જાણીશું કે ખાસ કરીને આજે જન્મોત્સવ છે કૃષ્ણ ભગવાનનો, દર્શન કરવા આવ્યો છો, કેવું લાગી રહ્યું છે? બહુ જ મસ્ત અહીંયા ડેકોરેશન છે, વાઇબ્સ જ અલગ છે ભગવાનની, બહુ જ સારું, એકદમ પોઝિટિવ વાઇબ્સ ને એવું આવે એમ। એટલે કે પોઝિટિવ એનર્જી મળે, મતલબ આપણે ટેમ્પલ જઈએ તો મતલબ અલગ અલગ જ એકદમ એનર્જી મળે, એકદમ બહુ જ સારી એનર્જી મળે એમ।
કરીને વાત કરીએ તો એક અલગ પ્રકારની એનર્જી જોવા મળતી હોય છે. જોઈ શકાય છે કે વહેલી સવારથી જ આ પ્રકારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અત્યારે હાલ મંદિરના પરિસરમાં આવ્યા છે અને કહી શકાય કે ન માત્ર નાના બાળકો પરંતુ નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી તમામ લોકો જે છે તે અત્યારે હાલ મંદિરના પરિસરમાં આવ્યા છે અને કૃષ્ણ મહોત્સવની જે તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને અત્યારે હાલ આખરી ઓપ આપવામાં આવી રહી છે. તૈયારીઓ પૂરી જોશમાં ચાલી રહી છે અને આજે આખો દિવસ ભગવાનને જે વિવિધ પ્રકારના જે કાર્યક્રમો જે છે તે કરવામાં આવશે અને તેને લઈને અત્યારે હાલ ભક્તો માટે મંદિર જે છે તેના દ્વાર ખુલ્લા છે અને ભક્તો અત્યારે હાલ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ પહોંચી રહ્યા છે.